ડીસા ફેક્ટરી બ્લાસ્ટ કાંડમાં ઊંડાણપૂર્વક તપાસ માટે 5 સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી છે. બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યા મુજબ આરોપીઓ 18 વર્ષથી ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે. વધુ તપાસ માટે આરોપીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ થશે. આરોપીઓના સાબરકાંઠામાં પણ ફટાકડાના ગોડાઉન હતા. ફેક્ટરીમાં એલ્યુમિનિયમના પાવડરના લીધે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આરોપીઓએ 2021માં ફટાકડા સ્ટોરેજનું લાયસન્સ આપવામાં આવ્યું હતું, જે ડિસેમ્બર 2024માં એક્સપાયર થયું હતું, જેને રિન્યૂ કરવા માટે અરજી કરાઈ હતી. લાયસન્સ રિન્યૂ કરવા માટે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે ગોડાઉન ખાલી હતું. છેલ્લા 15 દિવસમાં ગેરકાયદે રીતે ગોડાઉનમાં વિસ્ફોટકોનો સંગ્રહ કરાયો હોવાનું જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે બેમાંથી એક આરોપી દીપક સિંધી ક્રિકેટ સટ્ટામાં પણ સંડોવાયેલો હતો. આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપી જે છે એ છેલ્લા 18 કે 13થી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવકાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે. પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટે થઈ આના તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. એ લોકોએ જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છીએ. આ ઉપરાંત પોલીસને જાણવામાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદાઈ જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા, તો એની પણ પોલીસ દ્વારા છે વિગત મંગાવવામાં આવી રહી છે. આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો તે બાબતની પણ પોલીસ તલસરથી અભ્યાસ કરી રહી છે. પોલીસ વિભાગની અધ્યક્ષતામાં 5 લોકોની એક એસઆઈટી બનાવવામાં આવી છે અને હાલમાં વિવિધ અલગ અલગ જે પાસાઓ છે એમના દ્વારા એમની તપાસ કરવામાં આવી રહી છે. 2021માં ફટાકડા સ્ટોરેજ માટેનું લાયસન્સ એમને આપવામાં આવેલું હતું અને ડિસેમ્બર 2024માં એમનું લાયસન્સ એક્સપાયર થયું હતું. ત્યારબાદ એમને લાયસન્સ રિન્યૂ કરવા માટેની અરજી કરી હતી. અંદાજિત 15મી માર્ચની આજુબાજુ અમારી પોલીસની ટીમ અને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કહેવાય એમની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. સ્થળ તપાસ દરમિયાન ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરેલી હતી. એ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી દરમિયાન સમગ્ર જે પ્રિમાઇસીસ છે, સમગ્ર જે ગોડાઉન છે એ ખાલી હાલતમાં હતું. ત્યારબાદ એ વિઝિટ બાદ કદાચ છેલ્લા 15 દિવસમાં ગેરકાયદેસર રીતે કોઈ જથ્થાનો સંગ્રહ કરી અને જે તે ઇસમ દ્વારા આવી પ્રવૃત્તિ કર્યા હોવાનું ધ્યાનમાં આવે છે.